જુનાગઢની પરિસ્થિતિ શું છે? અત્યારે એવું કહેવામાં આવે છે કે ગટરમાં કામ ચાલી રહ્યા છે, તો 5 વર્ષથી ગટરના કામ ચાલી રહ્યા છે અને બહુ શરમ આવે છે જુનાગઢને જુનાગઢ કહેતા, કારણ કે હવે જુનાગઢ રહ્યું જ નથી. જુનાગઢને ખાડાગઢ તરીકે બનાવી દેવામાં આવ્યું છે. તમારો મત, તમારો સાથ અમને નહીં મળે ત્યાં સુધી અમે કાંઈ કામના નથી. ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર એ ચાલી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો પણ મેદાને છે અને પ્રચાર કરી રહ્યા છે. તેવામાં જૂનાગઢ મહાનગરપાલિકાની તરફ સૌ કોઈની નજર છે, કેમ કે એક તરફ ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગરપાલિકામાં 80% જેટલા ઉમેદવારો બદલ્યા છે, જો કે સામે પક્ષે કોંગ્રેસની અંદર પણ યુવા ઉમેદવારોની ભરમાર છે. અને આ તમામની વચ્ચે અંજલિ આહિર કે જે જૂનાગઢની સૌથી યુવા ઉમેદવાર છે, તેને એક જાહેર સભાને સંબોધી, અને એ પણ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની હાજરીની અંદર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને, આપની સાથે હું છું પ્રદીપ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને છે. જૂનાગઢના રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓને લઈને બંને તરફ એકબીજાની સામે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે કોંગ્રેસના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ એ જૂનાગઢના કાળવા ચોક ખાતે એક જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા, અને ત્યારબાદ તેમની હાજરીમાં જ જૂનાગઢની સૌથી યુવા ઉમેદવાર અંજલિ આહિરે પણ સભાને સંબોધિત કરી. અંજલિ આહિરે પહેલી વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સામે સંબોધન કરી રહી હતી, અને તેમના સંબોધનની શરૂઆતથી લઈને અંત સુધી ત્યાં ઉપસ્થિત તમામ લોકો તેની વાત સાથે સહેમત પણ થયા અને તાળીઓનો ગળગળાટ પણ થયો. શું કહ્યું અંજલિ આહિરે એ પણ તમે પહેલા સાંભળો. અને એક સ્ટાર્ટિંગ મારી ત્યાંથી કરું કે આપ સૌ જુનાગઢમાં રહો છો, જુનાગઢની પરિસ્થિતિને જાણો છો. ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી, ક્યાંક ને ક્યાંક બહાર જતા હોય રસ્તા ઉપરથી તમે બધા શેરીએ રહેતા તમામ લોકો જાણે છે કે જુનાગઢની પરિસ્થિતિ શું છે. અત્યારે એવું કહેવામાં આવે છે કે ગટરમાં કામ ચાલી રહ્યા છે, તો 5 વર્ષથી ગટરના કામ ચાલી રહ્યા છે. 5 વર્ષ થાય છે ગટરના કામમાં, તો રોડ રસ્તા તો એવા ને એવા છે. કાલે હું મીરાનગર વિસ્તારમાં ગઈ ત્યારે મને એ વાત કહેતા બહુ દુઃખ થાય છે અને બહુ શરમ આવે છે જુનાગઢને જુનાગઢ કહેતા, કારણ કે હવે જુનાગઢ રહ્યું જ નથી. જુનાગઢને ખાડાગઢ તરીકે બનાવી દેવામાં આવ્યું છે. અને કાલે હું મીરાનગરમાં ગઈ ત્યારે લોકોએ મને કીધું કે મેડમ, આજ તમે અહીંયા આવ્યા છો, તમે સરખું ચાલી શકો છો? તમને રસ્તામાં ખાડા ખબડા નથી દેખાતા? તમને આ ખુલ્લી ગટર નથી દેખાતી? તમે સત્તા ઉપર નથી તો અમે તમને વધારે કાંઈ નથી કહી શકતા. અમે તમને સમર્થન જ આપીએ છીએ કે તમે આવો અને અમારી પરેશાનીને દૂર કરો. પણ અમારી મેઇન સમસ્યા એ છે મેડમ કે લોકો બીમાર પડી જાય છે ને, તો રસ્તા રોડ ઉપરથી એમ્બ્યુલન્સ અમારા ઘર સુધી પહોંચી નથી શકતી, એવી અમારા રસ્તાની સ્થિતિ છે. જ્યારે 4 લોકોએ દર્દીને લઈ અને રસ્તા સુધીને પહોંચાડવામાં આવે છે, ટીંગાડીને લઈ જાય છે. આનાથી વિશેષ ખરાબ હાલત તો જુનાગઢની હોય જ નહીં. અને એક વિદ્યાર્થી તરીકે, એક ઉમેદવાર તરીકે મને બહુ શરમ આવે છે કે લોકો જાગૃત નથી થતા. ઘણા લોકોને તો એ પણ નથી ખબર કે એમના વોર્ડનો ઉમેદવાર કોણ છે. લોકોએ પણ જાગૃતિ દેખાડવાની જરૂર છે અને ખુલ્લે આમ જે વ્યક્તિ છે એને સમર્થન કરવાની જરૂર છે કે તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. ક્યાંક ને ક્યાંક તમારો એક મત અમારા માટે બહુ કિંમતી છે, અમારું કામ બતાવવા માટે. આજ તમારો સાથ અમને નહીં મળે તો અમારી કઈ આગળની કારકિર્દી નથી. અમે બોલીને ખાલી સ્ટેજ ઉપર તમને સમજાવી શકશું, કહી શકશું, તમને જાગૃત કેમ કરવા એ અમે કરી શકશું, પણ જ્યાં સુધી તમારો મત, તમારો સાથ અમને નહીં મળે ત્યાં સુધી અમે કાંઈ કામના નથી. તમે જાગશો તો અમે જાગીને તમારા કામ કરશું. તો સોશિયલ મીડિયા સ્ટાર અને ઇન્ફ્લુએન્સર અંજલિ આહિર કે જેને કોંગ્રેસે ટિકિટ આપી છે અને જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર તેને ઉમેદવાર તરીકે ઉતારી છે, આ ઉમેદવારીની અંદર અંજલિ આહિરે પહેલી વખત આ પ્રકારે કોઈ જાહેર સભાને સંબોધી હતી, અને તેના સંબોધનના શરૂઆતથી લઈને અંત સુધી માત્ર ને માત્ર જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર આવેલી સમસ્યાની વાત કરી કે જે તેણે પ્રચાર દરમિયાન તેને લોકો ત્યાં મળી રહ્યા હતા તેમણે કહી. જૂનાગઢની અંદર રહેતા હતા એ લોકોએ તેમને જાણ કરી, અને આવનારા સમયની અંદર આ તમામ સમસ્યાઓના નિકાલ માટે તેણે જૂનાગઢની એ કાળવા ચોક ખાતે ઉપસ્થિત જૂનાગઢના લોકોને, જૂનાગઢને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે તેમની પાસે મત માંગ્યા.
મત માટે તેને અપીલ કરી કે તમે અમને મત આપશો તો જ અમે કરી બતાવીશું, જો તમે અમને સાથ નહીં આપો તો અમે પણ શું કરી શકવાના, જો અમે સત્તા પર આવશું તો અમે અવશ્ય આ જૂનાગઢને સ્વચ્છ અને સુંદર બનાવીશું. અને આ વાત સાથે ત્યાં ઉપસ્થિત તમામ લોકો એ સહમતિ પણ કંઈક થઈ, કેમ કે તાળીઓનો ગળગળાટ થઈ રહ્યો હતો. તમારું શું માનવું છે જૂનાગઢના યુવા નેતા અંજલિ આહિરના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.